નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદાર્યો વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત રત્નકરંડક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. પ્રભાતચંદ્ર આચાર્ય ભગવાનની એમાં ટીકા છે અને છોટાલાલભાઈએ એનું ગુજરાતી ભાષાંતર કર્યું છે. રત્નકરંડક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે 44મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 45મી ગાથાથી સ્વાધ્યાય લઈએ છીએ. 45મી ગાથાની અંદર ચરણાનુયોગનું સ્વરૂપ કહે છે. ચરણાનુયોગનું સ્વરૂપ, ચારે અનુયોગના સ્વરૂપની વાત આચાર્ય ભગવાન કહી રહ્યા છે. એમાં પહેલા 2 અનુયોગની વાત આવી ગઈ, પ્રથમાનુયોગ અને કરણાનુયોગની વાત આવી. હવે આ ચરણાનુયોગનું સ્વરૂપ કહે છે. ગાથા 45, શ્લોક 45. ગૃહમ મેદ્ય ન ગારાણ ચારિત્રોત્પત્તિ વૃદ્ધિ રક્ષાંગમ ચરણાનુયોગ સમયમ સમ્યક જ્ઞાનમ વિજાનાતિ. શ્લોકના અર્થમાં કહે છે કે સમ્યક જ્ઞાન ગૃહ મેદ્યનાગારાણમ એટલે ગ્રહસ્થ શ્રાવક અને મુનિઓના ચારિત્ર ઉત્પત્તિ વૃદ્ધિ રક્ષા, ચારિત્રની ઉત્પત્તિ વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા, એના અંગ એટલે એના કારણભૂત એવા ચરણાનુયોગ સમયમ વિજાનાતિ, ચરણાનુયોગ શાસ્ત્રને જાણે છે. સમ્યક જ્ઞાન ગ્રસ્ત અને મુનિના, શ્રાવક અને મુનિના ચારિત્રની ઉત્પત્તિ, ચારિત્રની વૃદ્ધિ અને એના રક્ષાના કારણભૂત એવા ચરણાનુયોગ શાસ્ત્રને જાણે છે, ચરણાનુયોગને જાણે છે. આ ચરણાનુયોગ કેવો છે? તો કે ચારિત્ર ની ઉત્પત્તિના કારણભૂત છે, વળી ચારિત્રની વૃદ્ધિના કારણભૂત પણ છે અને ચારિત્રની રક્ષાના કારણભૂત પણ છે. એવો આ ચરણાનુયોગ છે અને એવા ચરણાનુયોગને સમ્યક જ્ઞાન જાણે છે. ચરણાનુયોગને સમ્યક જ્ઞાન જાણે છે. અગાઉ પણ એ વાત આવી, પ્રથમાનુયોગને પણ સમ્યક જ્ઞાન જાણે છે અને કરણાનુયોગને પણ. એવી રીતે સમ્યક જ્ઞાન આ ચરણાનુયોગને જાણે છે. અને ચરણાનુયોગ શું છે? કે શ્રાવક અને મુનિના ચારિત્રની ઉત્પત્તિ વૃદ્ધિ અને રક્ષા એના કારણભૂત ચરણાનુયોગ છે. ટીકામાં કહે છે કે સમ્યક જ્ઞાનમ ભાવશ્રુતરૂપ જ્ઞાન. અગાઉ પણ વાત આવી, સમ્યક જ્ઞાન એ ભાવશ્રુતરૂપ છે, એ વાત કરી. અહીંયા પણ કહે છે કે ભાવશ્રુતરૂપ જ્ઞાન વિજાનાતિ વિશેષ પ્રકારે જાણે છે. કોને જાણે છે? તો કહે છે કે ચરણાનુયોગ સમયમ, ચારિત્રના પ્રતિપાદક આચાર આદિ શાસ્ત્રને, ચારિત્રના પ્રતિપાદક જે છે એવા આચાર અને એના શાસ્ત્રને, કેવા શાસ્ત્રને? તે છે કે ચારિત્ર ઉત્પત્તિ વૃદ્ધિ રક્ષાંગમ, ચારિત્રની ઉત્પત્તિ, ચારિત્રની વૃદ્ધિ અને ચારિત્રની રક્ષાના અંગની, કારણની અથવા તો કારણોની જેમાં પ્રરૂપણા કરવામાં આવી છે તેવા ચરણાનુયોગના શાસ્ત્રને જાણે છે. એવા ચરણાનુયોગને જાણે છે. કોના ચારિત્રની ઉત્પત્તિ વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત?
તો કે છે કે શ્રાવકો અને મુનિઓના ગૃહોમેં કારણ ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત એવા શ્રાવકો અને મુનિના જે ચરણાનો યોગ જે છે એને સમ્યક જ્ઞાન જાણે છે. ભાવાર્થમાં કહે છે કે જે શાસ્ત્રમાં ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણોનું વર્ણન હોય તેને ચરણાનો યોગ કહે છે. ચારિત્ર કેવું, કેવી રીતે ચારિત્ર થાય એટલે એ ઉત્પત્તિ અપેક્ષાએ અને એની વૃદ્ધિ અપેક્ષાએ વાત હોય અને પછી એનું રક્ષણ કેવી રીતે થાય એ બધી વાત ચરણાનો યોગની અંદર આવે છે. રક્ષણ તો કોઈ બીજો કરવાનો છે, પોતાના ચારિત્રનું રક્ષણ કોણ કરે, બીજો તો કોઈ કરતો નથી. એટલે રક્ષણના કારણોમાં એમ જ આવે, ઉપદેશાત્મક કથન જ આવે કે જો ભાઈ તને ચારિત્ર પ્રગટ થયું છે તો એ ચારિત્રમાંથી તારે પડવાનું ન થાય એમ એની રક્ષા માટે તું આટલું કરજે, આ રીતે કરજે. એવા ઉપદેશાત્મક કથન ચરણાનુયોગના શાસ્ત્રની અંદર હોય. અને ચારિત્રની ઉત્પત્તિના કારણભૂત એવા ઉપદેશાત્મક કથન હોય કે જો તને સમ્યક દર્શન થયું છે તો તું શ્રાવક છે અને તને આ રીતે ચારિત્ર હોવું જોઈએ. અને પછી એની વૃદ્ધિની પણ વાત આવે, કેવી રીતે ચારિત્રમાં આગળ વધે. એટલે બધું ચરણાનુયોગના શાસ્ત્રમાં આવે. અને મુનિઓને માટે પણ એ જ રીતે આવે. મુનિઓને માટે પણ એના ચારિત્રની વાત આવે. અને એને જ સમ્યક જ્ઞાન કહ્યું છે. સમ્યક જ્ઞાનની અંદર ચારે અનુયોગ સમાય છે. જે શાસ્ત્રમાં ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને ચારિત્રના રક્ષાના કારણોનું વર્ણન હોય તેને ચરણાનુયોગ કહે છે. અને આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. અર્થાત ગૃહસ્થ અને મુનિઓના ચારિત્રની ઉત્પત્તિ, વૃદ્ધિ અને રક્ષાના કારણભૂત ચરણાનુયોગ શાસ્ત્ર છે. એમ સમ્યક જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન જાણે છે. એના વિશેષમાં કહે છે કે ચરણાનુયોગનું પ્રયોજન શું છે. ચરણાનુયોગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી, નાના પ્રકારના એનો અર્થ વિવિધ પ્રકારના, ચરણાનુયોગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લાવીએ છીએ. જે જીવ હિત અહિતને જાણતો નથી, પોતાનું હિત શેમાં છે અને શેમાં હિત નથી, એટલે ક્યાં અહિત છે, જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસા આદિ પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપ કાર્યોને છોડી ધર્મ કાર્યોમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. અને એવા ઉપદેશને જાણી અને જીન ધર્મ આચરણ કરવાને સન્મુખ થતા તે જીવ એ ગ્રહસ્થ હોય તો મુનિ ધર્મ, તો એને ગ્રહસ્થ અને મુનિ ધર્મનું વિધાન સંભળાવવામાં આવે છે. આમાંથી ચરણાનુયોગમાં વાત આવે છે. અને એને સાંભળી, એવા એ ગ્રહસ્થ મુનિ ધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સદાય તેવો ધર્મ સાધનમાં લાગે છે. ગ્રહસ્થ ધર્મ અને મુનિ ધર્મ બંનેના વિધાન ચરણાનુયોગમાં આવે અને એને સાંભળી અને પોતાની શક્તિ પ્રમાણે, વર્તમાનમાં જે શક્તિ યોગ્યતા છે એ પ્રમાણે એ જે રીતે ધર્મ સદાય, એટલે કે શ્રાવક ધર્મ કે મુનિ ધર્મ, એમ એવા ધર્મ સાધનમાં લાગે છે. તો એવા સાધનથી કસાય પણ મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિના દુઃખ ન પામતા, કુગતિ, તિર્યંજ ગતિ, નરક ગતિ, કુગતિ, કુગતિના દુઃખ ન પામતા સુગતિના સુખ પામે. મનુષ્ય થાય તો પણ ઉત્તમ થાય અને દેવ થાય તો પણ એવો જ થાય. વળી એવા સાધનથી જૈન મતમાં
જૈન મતની અંદર એવા સાધન કરીએ છીએ તો એનાથી એને જે સાચો ધર્મ જે છે એ ધર્મને પામવામાં એટલે કે પોતાના સ્વરૂપની પ્રાપ્તિમાં પણ અનુકૂળતા રહે છે. આ ગતિ તો થાય છે, સારી ગતિ તો થાય, પણ એટલું જ નહીં, પણ એવા સાધન એ તો સ્વભાવરૂપ છે, તો એનાથી પોતે પોતાનું કાર્ય જે કરવા ધારે છે પરમાર્થે, તો એમાં પણ એને આ સહકારી કારણ થાય છે. એટલે એને ધર્મની સાધનામાં એ રીતે અનુકૂળતા થાય છે. વળી કહે છે કે એવા સાધનથી જૈન મતના નિમિત્ત પણ બન્યા રહે છે. એટલે કે જીનવાણી પણ એને પ્રાપ્ત થાય છે. જીનવાણી પ્રાપ્ત થાય, જીનવાણીને સમજવા માટેની યોગ્યતા વગેરે માટેના પણ નિમિત્તો એને મળ્યા કરે છે. એવા સમજાવનારા પણ મળે, શાસ્ત્ર પણ મળે, એ બધું મળે છે. ત્યાં તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય. જ્યારે એવા નિમિત્ત છે અને જ્યારે એનો એવો પુરુષાર્થ છે તો પછી એને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય તો તત્વની શ્રદ્ધા થાય. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન કહ્યું છે ને. એટલે પહેલા તો આ રીતે વાત લીધી કે જેને હજી સમ્યક દર્શન નથી તો એવા જીવને ધર્મમાં લગાવીએ અને પછી હિંસા આદિ પાપ કાર્યો તો એમાં એ છોડાવી અને એને ધર્મનો ઉપદેશ આપવામાં આવે, શ્રાવક ધર્મ અને મુનિ ધર્મ સંભળાવવામાં આવે, અને એમાંથી એ પોતાની યોગ્યતા અનુસાર એ ધર્મના સાધનમાં લાગે છે. અને એમ થતા એને એવી કુગતિ નથી થતી. એટલે ત્યાં સુધી તો શુભભાવની વાત છે, પણ સાથે ને સાથે એને જે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે એ વાત પણ હોય છે. તો એ વાત લીધી. હવે બીજી આગળ વાત છે કે પછી તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, એવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ પછી શું છે તો એની વાત કરે છે કે બીજું, જે જીવ તત્વજ્ઞાની થઈ આ ચરણાનુયોગને અભ્યાસે છે, એટલે સમ્યક દ્રષ્ટિ છે, તેને એ બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાષે છે. હવે તત્વજ્ઞાની થયો છે તેને જેટલો વિતરાગતાનો અંશ પ્રગટ થયો છે એ પ્રમાણે એને આ આચરણ હોય છે એમ કહેવાનો આશય છે. એક દેશ અથવા તો સર્વદેશ વિતરાગતા થતા એવી શ્રાવક કે મુનિની દશા થાય છે. સર્વદેશ વિતરાગતા થાય છે તો મુનિ દશા હોય છે. એક દેશ છે તો શ્રાવક છે. કારણ કે એ એક દેશ કે સર્વદેશ વિતરાગતા અને શ્રાવક મુનિ દશાને નૈમિતિકપણું હોય છે. એક દેશ વિતરાગતા અને શ્રાવક દશા. શ્રાવક દશા છે ત્યારે એને એક દેશ વિતરાગતા છે, એવો જ નૈમિતિક સંબંધ છે. અને સર્વદેશ વિતરાગતા છે ત્યારે એને મુનિ દશા હોય છે, એમ નૈમિતિક સંબંધ હોય છે. તો એમ જાણી શ્રાવક મુનિ ધર્મના ભેદોને ઓળખી, શ્રાવકના અને મુનિના ધર્મના ભેદોને ઓળખી જેવો પોતાને વિતરાગ ભાવ થયો હોય તેવો તે પોતાને યોગ્ય ધર્મ હોય તેને સાધે છે. વળી પણ એમાં પણ જેટલા અંશે વિતરાગતા હોય છે, જેટલા અંશે વિતરાગતા પ્રગટ થઈ છે તેને તે કાર્યકારી જાણે છે. જેટલો અંશ રાગનો શુભભાવનો રહે છે તો એ રાગને તો એ જાણે છે, પણ એવો શુભભાવ સાથે ભૂમિકા અનુસાર હોય છે. અને અંતરમાં તો એમ છે કે સંપૂર્ણ વિતરાગતા એ પરમ ધર્મ છે, તો પરમ ધર્મ એને પ્રગટ કરવું છે. અંતરમાં તો એ જ ભાવના છે. અને એને શ્રદ્ધા પણ એમ છે કે સંપૂર્ણ વિતરાગતા તે પરમ ધર્મ છે અને એવો ધર્મ પ્રગટ કરવા માટે પોતે સક્ષમ છે. તો એ પ્રમાણે ચરણાનુયોગનું પ્રયોજન છે. આ ચરણાનુયોગ દ્વારા જીવ ધર્મમાં કેવી રીતે, ધર્મમાં નથી એવા જીવ ધર્મમાં પ્રવૃત્તિ અને કેવી રીતે મુનિ દશા સુધી પહોંચે છે એની વાત એમાં લીધી. હવે
દ્રવ્યાનુયોગ, ચોથો અનુયોગ. ગાથા 46 ની અંદર દ્રવ્યાનુયોગનું સ્વરૂપ વર્ણવે છે. 46મી ગાથા આ રીતે છે: જીવાજીવ સુતત્વે પુણ્યા પુણ્યે ચ બંધ મોક્ષો ચ દ્રવ્યાનુયોગ દીપ શ્રુત વિદ્યા લોક માતનુતે. જીવા જીવ એમ કહ્યું એટલે જીવ અને અજીવ, અને પુણ્ય એટલે પુણ્ય અને અપુણ્યનો અર્થ થાય છે પાપ. તો અને અહીંયા બીજું લીધું કે શ્રુત વિદ્યા લોકમ આતનુતે, એમ ત્યાં સંધિ છૂટી પડે છે. તો એના અર્થ લઈએ આપણે. દ્રવ્યાનુયોગ દીપ એટલે દ્રવ્યાનુયોગ રૂપી દીપક. દ્રવ્યાનુયોગ ને તો દીપક કહ્યું. દીપક તો પ્રકાશ કરે, અજવાળું કરે. દ્રવ્યાનુયોગ રૂપી દીપક જીવ અને અજીવ સુતત્વોને, જીવાજીવ સુતત્વ એટલે જીવ અને અજીવ સુતત્વોને પુણ્ય અપુણ્ય એટલે પુણ્ય તથા પાપને, અપુણ્યનો અર્થ કર્યો છે પાપ, અને બંધ મોક્ષો, બંધ તથા મોક્ષને શ્રુત વિદ્યાલોકમ ભાવ શ્રુત જ્ઞાનનો પ્રકાશ થાય તેવી રીતે આત્મનુતે એટલે વિસ્તારપૂર્વક નિરૂપે છે, વિસ્તારપૂર્વક પ્રગટ કરે છે. આત્મનુતે વિસ્તારપૂર્વક પ્રગટ કરે છે. દ્રવ્યાનુયોગનું સ્વરૂપ અહીંયા દર્શાવે છે. એ છે કે દ્રવ્યાનુયોગ રૂપી દીપક જીવ અને અજીવ સુતત્વોને, પુણ્ય તથા પાપને અને બંધ તથા મોક્ષને ભાવ શ્રુત જ્ઞાનનો પ્રકાશ થાય તેવી રીતે વિસ્તારપૂર્વક નિરૂપે છે, પ્રગટ કરે છે. ટીકામાં કહે છે કે દ્રવ્યાનુયોગ દીપો, દ્રવ્યાનુયોગ સિદ્ધાંત સૂત્ર, તત્વાર્થ સૂત્ર આદિ એ સિદ્ધાંત સૂત્ર છે. સિદ્ધાંતના શાસ્ત્ર, સિદ્ધાંત સૂત્ર, તત્વાર્થ સૂત્ર આદિ સ્વરૂપ એ દ્રવ્ય આગમ એવો જ દીપક અર્થાત દ્રવ્યાનુયોગ રૂપી દીપક તે આત્મરૂપે વિસ્તારે છે, અર્થાત સંપૂર્ણપણે પ્રરૂપે છે. કોને પ્રરૂપે છે? આ દ્રવ્યાનુયોગ કોને પ્રરૂપે છે? તો કે છે કે જીવાજીવ સુતત્વે, જેનું લક્ષણ ઉપયોગ છે તે જીવ, અને તેનાથી વિપરીત લક્ષણ જેનું છે તે અજીવ જડ. જીવ અને અજીવ. જીવ કોને કહ્યું? જીવ જે છે તે ઉપયોગ લક્ષણ છે, એટલે એ તો જ્ઞાન સ્વભાવી છે. જે જ્ઞાન કરે છે તે જીવ છે, અને જે જ્ઞાન નથી કરતો તે જડ છે, તે અજીવ છે. જેનું લક્ષણ ઉપયોગ છે તે જીવ, અને તેનાથી વિપરીત લક્ષણ જેનું છે તે અજીવ છે. તો એને પ્રરૂપે છે. પછી કહે છે કે તે બંને શોભન સુંદર અબાધિત તત્વોને વસ્તુ સ્વરૂપને પ્રરૂપે છે. વસ્તુ સ્વરૂપને, અબાધિત તત્વોને એટલે કે વસ્તુ સ્વરૂપને પ્રરૂપે છે. જીવ અને અજીવ બંને જેમ છે તેમ એના સ્વરૂપને પ્રરૂપે છે. શું? દ્રવ્યાનુયોગ. એને એ દર્શાવે છે, એને એ પ્રગટ કરે છે. જીવ અને અજીવ જગતની અંદર દ્રવ્ય અપેક્ષાએ વિચાર કરીએ તો 5 અજીવ છે અને 1 જીવ છે. તો એને એના લક્ષણ સહિત એનું નિરૂપણ કરે છે. કોણ નિરૂપણ કરે છે? દ્રવ્યાનુયોગ એનું નિરૂપણ કરે છે. કોઈ પણ પ્રકારે બાધા વિના અબાધિત તત્વોને વસ્તુ સ્વરૂપને પ્રરૂપે છે, તથા પુણ્ય એટલે સાતા વેદની શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર એ પુણ્ય કર્મ. એવા પુણ્ય કર્મના કારણે જે બંધ પડે એ
વેદનીયમાં સાતા વેદનીય ન પડે, આયુમાં શુભ આયુ ના પડે, તો શુભ ગતિ ના પડે. સામાન્ય રીતે મનુષ્યને દેવની ગતિને શુભ માનવામાં આવે છે. અને શુભ નામ કર્મની તો ઘણી પ્રકૃતિ જે છે તે શુભ છે, પુણ્ય પ્રકૃતિ છે. કેમ કે 93 પ્રકૃતિ છે ને, એમાંથી ઘણી પ્રકૃતિ છે. અને ગોત્ર, શુભ ગોત્ર એટલે ઉચ્ચ ગોત્ર, એ પુણ્ય કર્મનું ફળ છે. અને તેનાથી અન્ય વિપરીત કર્મ અર્થાત એ પાપ કર્મ જે છે એને કારણે, અપુણ્ય અથવા તો પાપ કર્મને કારણે એનાથી વિપરીત કર્મ, અસાતા વેદનીય, અશુભ આયુ, અશુભ નામ અને અશુભ ગોત્ર, આ બધી પ્રકૃતિમાં શુભ હોય કે અશુભ હોય, જે પ્રકૃતિની વાત અહીંયા કરવામાં આવી, આયુષ, નામ, ગોત્ર અને વેદનીયની, એ પ્રકૃતિ અઘાતી કર્મની પ્રકૃતિ છે. એ ઘાતી કર્મની પ્રકૃતિ નથી. અઘાતી કર્મની પ્રકૃતિ શુભ હોય તો પણ એથી કરી અને એને સ્વરૂપની આત્માની પ્રાપ્તિ થાય એમ નહીં, પણ શુભ પ્રકૃતિ છે, શુભ પ્રકૃતિ છે તો એને એવા અનુકૂળ નિમિત્તો, અનુકૂળ સંયોગો એ બધું પ્રાપ્ત થાય ધર્મ માટે. બસ એટલું એનું મહત્વ છે. પેલો મુસાફર નીકળ્યો છે જવા, તો વચમાં થાકે છે તો ઉભો રહે છે, તો તડકે ઉભો રહે એને બદલે છાંયડે ઉભો રહે અને ત્યાં એને પાણી મળે એવી જગ્યાએ એ ઉભો રહ્યો, થાક ખાય, વિસામો ખાય, તો વધારે ફ્રેશ થઈ અને પાછો એ આગળ વધી શકે સારી રીતે. અને એને બદલે જે તડકે જ ઉભો રહે છે થોડી વાર અને પછી આગળ વધે છે, તો એને થોડીક અનુકૂળતા ઓછી છે. એટલે એ રીતે જેને એવા પુણ્યના ઉદયો જે વર્તે છે એને ધર્મની અંદર ઘણી અનુકૂળતા રહે છે, પેલાને ઓછી અનુકૂળતા છે. જેમ તડકે ચાલનાર થાકે છે ત્યારે પેલો તો વચ્ચે એવો વિશ્રામ લઈ અને આગળ વધે છે, એટલે ઝડપથી આગળ વધી જાય છે. એટલે પુણ્યના ઉદયો જે છે એમાં પુણ્યાનુબંધી પુણ્યના ઉદયો જે સમ્યક દ્રષ્ટિને જે હોય છે એ એને સહકારી કારણ થાય છે. એટલા માટે જ એને સહકારી કારણ થાય છે. પણ ગમે તે રીતે વિચાર કરીએ, બધી વાત સાચી, તે છતાંય ત્યાં અટકવાનું નથી, એને ધર્મ માની લેવાનું નથી. આ તો પુણ્ય છે અને એને કારણે એ અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિ ના બંધ પડે છે. પણ એથી કરીને પેલી ઘાતી કર્મની પ્રકૃતિ જે છે એ કઈ ખસી જાય એમ તો બનતું નથી. એને માટે તો એને પુરુષાર્થ કરવો જ પડે છે. મોહનીય, નાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરા, એ 4 પ્રકૃતિઓ જે છે, કુલ એની પેટા પ્રકૃતિ 47, તો એ તો ઘાતી કર્મની પ્રકૃતિ છે. એટલે કે એના સ્વભાવ ભાવનો ઘાત થવામાં એ કર્મોના ઉદયો જે છે એ નિમિત્ત કારણ થાય છે. એટલે અહીંયા જે વાત કરી એટલાથી સંતોષાઈ જવાની વાત નથી. મૂળ વાત તો સાથે સમજવાની જ છે કે આ બરાબર છે, પુણ્યની પ્રકૃતિ હોય એમાં કે સાતા વેદની, શુભ આયુ, શુભ નામ અને શુભ ગોત્ર એ પુણ્ય કર્મ છે. અને એનાથી વિપરીત આ કર્મ જે અસાતા વેદની, અશુભ આયુ, અશુભ નામ અને અશુભ ગોત્ર, એવા પુણ્ય પાપ કર્મ કહેવાય છે. તો તેમને મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી સમસ્ત વિષયો પૂર્વક દ્રવ્યાનુયોગ રૂપી દીપક પ્રગટ કરે છે. મૂળ પ્રકૃતિઓ અને ઉત્તર પ્રકૃતિઓ, બધી પ્રકૃતિઓની વાત છે. એટલે મુખ્ય પ્રકૃતિ આપણે અઘાતી કર્મની 4 કહીએ અને પછી 101 પ્રકૃતિ, અને ઘાતી કર્મની 4 પ્રકૃતિ અને પછી પેટા પ્રકૃતિ લઈએ એટલું ઉત્તર પ્રકૃતિ, તો 47 પ્રકૃતિ, કુલ 148 પ્રકૃતિ છે હોય છે. અને કર્મ સંબંધીની જે વાત આવે છે એ કર્ણાનુયોગના વિષયમાં આવે છે. અહીંયા જરાક જુદી રીતે વાત લીધી છે. અહીંયા તો પુણ્ય અને પાપને પણ એ જણાવે છે, અને જેને કારણે આ બધા બંધ પડે છે એવા પુણ્ય પાપને જણાવે છે, એમ અહીંયા તો કહેવાનો આશય છે. એવી રીતે જીવ અને અજીવ ને દર્શાવે છે. એને સંપૂર્ણપણે પ્રકાશે છે, પ્રરૂપે છે. અને પછી કહે છે બંધ મોક્ષને પણ પ્રકાશે છે, પ્રરૂપે છે. તો હવે એ વાત કરે છે. એટલે કે છે કે તેમને મૂળ પ્રકૃતિ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી સમસ્ત વિષયો પૂર્વક દ્રવ્યાનુયોગ રૂપી દીપક પ્રગટ કરે છે, તથા
બંધ મોક્ષૌ ચ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ કારણોથી. આ 5 કારણો જે છે એ કર્મબંધના કારણો છે. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. તો એ કારણોથી ઉપાર્જિત કરેલા કર્મો સાથે આત્માનો સંશ્લેષ, ગાઢ સંબંધ, તે બંધ અને એ બંધ હેતુનો અભાવ, બંધના કારણનો અભાવ એટલે શું? એટલે કે એને આશ્રમનો અભાવ અર્થાત સંવર, અને નિજરાથી એટલે સંવર અને નિજરા એ બંનેથી સમસ્ત કર્મનો છુટકારો થવો તે મોક્ષ છે. તો એવા મોક્ષ ને પણ દ્રવ્યાનુયોગ એ પ્રરૂપે છે, પ્રકાશે છે. એટલે બંધ અને મોક્ષ બંનેને પ્રકાશે છે. તે બંનેને, બંધ અને મોક્ષને પણ દ્રવ્યાનુયોગ રૂપી દીપક સંપૂર્ણપણે પ્રગટ કરે છે કે આ બંધ કહેવાય અને આ મોક્ષ કહેવાય. કેવી રીતે કરે છે? કે છે કે શ્રુત વિદ્યા લોકમ, શ્રુત જ્ઞાન એટલે ભાવ શ્રુત જ્ઞાન, તેનો પ્રકાશ જે રીતે થાય તે રીતે તે દ્રવ્યાનુયોગ દીપક જીવ આદિને પ્રકાશે છે. જીવને પ્રકાશે છે, અજીવને પ્રકાશે છે, પુણ્યને પ્રકાશે છે, પાપને પ્રકાશે છે, બંધને પ્રકાશે છે, મોક્ષને પ્રકાશે છે. એટલે બધાને એ પ્રકાશે છે. એટલે એનો અર્થ એ થયો કે એને એમાંથી મુક્તિનો માર્ગ પ્રાપ્ત થઈ જાય. દ્રવ્યાનુયોગમાંથી મુક્તિનો માર્ગ પ્રાપ્ત થઈ જાય. કેમ કે બંધને મોક્ષને પ્રકાશે છે, તો બંધ કેવી રીતે થાય છે એ પણ વાત એમાં આવી જાય, અને એ ન થાય એની પણ વાત આવી જાય. એટલે આશ્રમની વાત આવે, સંવરની પણ વાત આવે, પુણ્ય પાપની પણ વાત આવી જાય, નિજરાની પણ વાત આવે, કેમ કે કર્મ રહિત થાય, મોક્ષને પ્રકાશે છે. તો એટલે દ્રવ્યાનુયોગમાં બધી વાત આવે. એ દ્રવ્યાનુયોગ રૂપી દીપક એને સંપૂર્ણ પ્રકાશે છે. આ દ્રવ્યાનુયોગ રૂપી દીપક છે શું? એ તો જ્ઞાન છે. એ જ્ઞાન છે, સમ્યક જ્ઞાન છે, અને એ શ્રુત જ્ઞાન છે. અહીંયા એમ લીધું છે ને, શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે ભાવ શ્રુત જ્ઞાન, તેનો પ્રકાશ જે રીતે થાય તે રીતે તે દ્રવ્યાનુયોગ દીપક જીવ આદિને પ્રકાશે છે. ભાવાર્થમાં કહે છે કે દ્રવ્યાનુયોગ રૂપી દીપક જીવ અજીવ સુતત્વોને, પુણ્ય પાપને અને બંધ મોક્ષ તત્વોને જે રીતે ભાવશ્રુત જ્ઞાનનો પ્રકાશ થાય તે રીતે પ્રગટ કરે છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રોની વાત કરીએ ત્યારે આપણે હંમેશા એમ કહીએ છીએ કે આ ભગવાનની વાણી છે તે દ્રવ્યાનુયોગ છે. અને એ દ્રવ્યાનુયોગ ત્યારે દ્રવ્યાનુયોગ કહેવાય કે એને સમજી સ્વીકારી અને જીવ ભાવશ્રુત પ્રગટ કરે, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ કરે તો એ દ્રવ્યશ્રુત છે એમ આપણે કહીએ છીએ. તો એ દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે એને દ્રવ્યશ્રુત જ્યારે કહીએ, એ દ્રવ્યશ્રુત કહીએ છીએ તો એનો અર્થ જ એ છે કે એને સમજી સ્વીકારી આત્મસાત કરી અને એવો પુરુષાર્થ કરવામાં આવે તો એને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. એટલે એ ભાવશ્રુત જ્ઞાનનો પ્રકાશ એની અહીંયા મુખ્યતા છે. તો કહે છે કે જે રીતે ભાવશ્રુત જ્ઞાનનો પ્રકાશ થાય તે રીતે પ્રગટ કરે છે, વિસ્તારે છે. કોણ? શું? દ્રવ્યાનુયોગ રૂપી દીપક. એ કોઈ દીપક નથી, એ દ્રવ્યાનુયોગ છે, જ્ઞાન છે. આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. એ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. આપણે બીજી બધી માહિતી જે લઈએ છીએ મેડિકલના, એન્જિનિયરિંગના કે કોમર્સના કે કોઈ પણ જ્ઞાન જે છે, તો એ સમ્યક જ્ઞાનનો વિષય નથી. એ પણ ઘણું બધું પ્રકાશે છે. એ દ્વારા ઘણી બધી ખબર પડે છે, ઘણી માહિતી મળે છે. આ ભૂગોળની પણ માહિતી મળે છે, અને ખગોળશાસ્ત્રની પણ માહિતી મળે. બધી જાત જાતની માહિતી હોય, એ બધાને બહુ સૂક્ષ્મતાથી પ્રકાશે તો પણ એ સમ્યક જ્ઞાનનો વિષય નથી થતો. સમ્યક જ્ઞાનનો વિષય નથી થતો. કેમ કે જીવને જે પ્રયોજનભૂત નથી. જીવને પ્રયોજનભૂત શું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે, એની પૂર્ણપણે પ્રાપ્તિ કરવી એ એનું પોતાનું પ્રયોજન છે, એનો પરમાર્થ છે. તો એમાં એ કોઈ રીતે કાર્યકારી થતા નથી. એટલે એ બધા પણ સંપૂર્ણ રીતે પ્રકાશે, બધી વાત બરાબર વિસ્તારે, એના પણ પુસ્તકો વગેરેમાં વાત આવી હોય તો શું થઈ ગયું?
એ કઈ જ્ઞાન નથી, એ સમ્યક જ્ઞાન નથી, એ સમ્યક જ્ઞાનનો વિષય નથી. આ વાત બહુ ઓછા લોકોને ખ્યાલમાં આવે છે. બધી વસ્તુને વિદ્યા 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 કયા કરે છે, પણ ભાઈ વિદ્યા તો આ છે, સ્વરૂપની પ્રાપ્તિ જેના દ્વારા થાય એ વિદ્યા છે. એ સિવાય બીજી કોઈ વિદ્યા નથી. એ સિવાયની બીજી બધી જે કઈ વિદ્યા જે છે એને તો કુવિદ્યા કહી. જીનેશ્વર ભગવાનની વાણીમાં પરમ સત્ય પ્રકાશ્યું છે એ જ સરસ્વતી છે, એ જ વિદ્યા છે, એ જ શારદા છે, એ જ જ્ઞાન છે, એ જ દ્રવ્યસ્વરૂપ છે. અહીંયા કહે છે કે આ અનુયોગ પણ સમ્યક જ્ઞાનનો વિષય છે. અર્થાત જે જ્ઞાન જીવ અજીવ સુતત્વોને, પુણ્ય પાપ તત્વોને અને બંધ મોક્ષ તત્વોને પ્રકાશિત કરે છે, જાણે છે, તે દ્રવ્યાનુયોગ ભાવશ્રુત જ્ઞાન છે. બધામાં એ વાત મૂકી દીધી છે, ભાવશ્રુત જ્ઞાન છે. એટલે આ છે ને બધા પ્રયોજનભૂત છે. ચારે અનુયોગ જે છે એ પ્રયોજનભૂત છે. ભાવશ્રુત જ્ઞાનમાં મૂક્યા એટલે પ્રયોજનભૂત છે, અને એ સમ્યક જ્ઞાનનો વિષય થાય છે. સમ્યક જ્ઞાન એને પ્રકાશે છે એટલે સમ્યક જ્ઞાનની અંદર એ આવી જાય છે. હવે અહીંયા વિશેષની અંદર દ્રવ્યાનુયોગનું પ્રયોજન કહે છે. દ્રવ્યાનુયોગનું પ્રયોજન તો કોઈને કઈ સમજાવવાની જરૂર નથી. એને માટે તો આપણે આ બધો અભ્યાસ કરીએ છીએ. એ જ પ્રયોજન છે સ્વરૂપની પ્રાપ્તિનું. મુખ્ય પ્રયોજન એ છે. દ્રવ્યાનુયોગનું પ્રયોજન. દ્રવ્યાનુયોગમાં દ્રવ્યોના અને તત્વોના નિરૂપણ વડે, છ દ્રવ્ય અને 9 તત્વના નિરૂપણ વડે જીવોને ધર્મમાં લગાવીએ છીએ. એનું જેમ છે તેમ સમ્યક પ્રકારે નિરૂપણ કરવામાં આવે છે. 6 દ્રવ્ય તો 6 દ્રવ્યનું, અને 9 તત્વ તો 9 તત્વનું જેમ છે તેમ એનું નિરૂપણ કરવામાં આવે છે. તો એને સમજી સ્વીકારી અને જીવ ધર્મ તરફ વળી જાય છે. જીનેશ્વર ભગવાનની વાણી એ પરમ શ્રુત છે, અને એમાંથી ધર્મેન્દ્ર ભગવાને જે રચના કરી છે એ બધા ધર્મના શાસ્ત્રો છે. 12 અંગ અને 14 પૂર્વની રચના કરી છે. એને આગમ પણ કહેવાય, ધર્મના શાસ્ત્ર પણ કહેવાય. તો એમાં જે બધી વાત આવે છે એ તરફ આ જીવ વળી જાય છે. જેનો ક્યારેય પહેલા એને વિચાર ન હતો, એને આ બધી વાત જયારે સમજાવવામાં આવે એટલે એ તરફ વળી જાય. ધર્મ તરફ એમ એ વળે છે. ધર્મ તરફ વળે છે તો એનો અભ્યાસ કરે છે, એનો સ્વીકાર કરે છે અને પ્રયોગ કરે છે. તો જે જીવ અજીવ આદિ દ્રવ્યોને વા તત્વોને ઓળખતો નથી, એને જાણતો નથી કેવા છે, તથા સ્વ પરને જાણતો નથી, તેને હેતુ દ્રષ્ટાંત યુક્તિ અને પ્રમાણ નય આદિ વડે તેનું સ્વરૂપ એ પ્રમાણે અહીં બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય. જે જાણતો નથી, આ જીવ અજીવ આદિ દ્રવ્યોને જાણતો નથી, 9 તત્વને એ ઓળખતો નથી, એની એને કાંઈ સમજ નથી, અને તથા સ્વ અને પર શું છે એનું પણ એને ભાન નથી, સ્વ પરને જાણતો નથી. તો તેને હેતુ દ્રષ્ટાંત અને યુક્તિ એ દ્વારા એનું કારણ સમજાવીને, હેતુ સમજાવીને, દ્રષ્ટાંત દ્વારા અને યુક્તિપૂર્વક સમજાવીને, અને વળી પ્રમાણ નય આદિ વડે તેનું સ્વરૂપ એને સમજાવવામાં આવે છે. કેમ કે એ વસ્તુ સ્વરૂપ જે છે તો એમાં અનેક ધર્મો રહ્યા હોય અને વિરોધાભાસી ધર્મો પણ હોય, તો એનું સ્વરૂપ સમજાવવામાં આવે તો એ બધા નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવે. એટલે અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવે. ભગવાનની વાણી પણ સ્યાદવાદ મુદ્રિત વાણી છે, અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ છે. એવા અનુકાંતમય વસ્તુ સ્વરૂપને સમજાવવામાં આવે, અને અનેક નય દ્વારા જયારે સમજાવવામાં આવે તો એ પ્રમાણ જ્ઞાન થાય છે. અને એમ એને એ સ્વરૂપ એ પ્રમાણે આ દ્રવ્યાનુયોગ જે છે એ સમજાવે છે, અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરે છે. તો એ પ્રમાણે અહીં બતાવ્યું છે કે જેથી તેને તેની પ્રતીતિ થઈ જાય, એની શ્રદ્ધા થઈ જાય. એ સિવાય એને જે પ્રયોજનભૂત વાત છે, જે પરમાર્થ જે છે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ,
એની વાતની શ્રદ્ધા થતી જ નથી, એની પ્રતીતિ થતી નથી. એટલે આ રીતે એને સમજાવવામાં આવે છે, એ દ્રવ્યાનુયોગ દ્વારા સમજાવવામાં આવે છે. અને તેના અભ્યાસથી અનાદિ અજ્ઞાનતા દૂર થઈ અન્ય મતના કલ્પિત તત્વ આદિ જૂઠા ભાષે. અન્ય મતની અંદર જે તત્વ ગયા છે, 5 મહાભૂત તત્વ વગેરે જે કઈ વાત કરવામાં આવી છે, એ બધું બરાબર નથી. અને એને પછી ખ્યાલ આવે છે કે ના એ તત્વો નથી. તત્વો તો જુદી વસ્તુ છે. 9 તત્વ કયા અથવા તો 9 પદાર્થ કયા અથવા 7 તત્વ કયા, તો એ તો જીવ અને અજીવ બે, અને એ બેના સંબંધે કરી અને બીજી બધી જે છે પર્યાયો છે, એ બધી વાત 9 તત્વોમાં કરી છે. અને અજીવમાં 6 દ્રવ્ય છે. એ બધી જ વાત જે રીતે કહેવાય છે એ રીતે જયારે સમજે છે તો એનું અજ્ઞાન દૂર થાય છે. અને અન્ય મતમાં જે કઈ વાતો એને સાંભળી હોય એ બધી કલ્પિત છે, એ એને ખ્યાલ આવે છે. સારી રીતે અભ્યાસ કરતા એ વધારે સ્પષ્ટ થાય છે. એટલે અન્ય મતમાં કલ્પિત તત્વાદિક જૂઠા ભાષે ત્યારે જૈન મતની પ્રતીતિ પણ થાય. તથા જો તેના ભાવનો અભ્યાસ રાખે તો તેને તુરત જ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. એટલે સમ્યક દર્શન થાય. એના ભાવનો, આ 9 તત્વના ભાવનો, 6 દ્રવ્યના ભાવનો જયારે વધારે અભ્યાસ રાખે, અને એ વધારે અભ્યાસ એટલે તત્વને જેમ છે તેમ સમજે. એમાં જીવ તત્વ જે અનુભૂતિનો વિષય છે તો એને અનુભવ દ્વારા સમજે છે, અને એવો જ પુરુષાર્થ ઉપાડે છે તેને એમ એ તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય. એટલે સમ્યક્તાની પ્રાપ્તિ થાય છે. વળી જેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય, તત્વજ્ઞાન થયું હોય, તે જીવ આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાન અનુસાર એ બધા કથન પ્રતિભાસે છે. જેવી શ્રદ્ધા છે એ પછી વધારે ને વધારે એને દ્રઢ થતી જાય છે. એ પ્રમાણે બધું પ્રતિભાસે છે. સમ્યક દર્શન થયું છે, તત્વજ્ઞાની થયો છે, એ પણ આવા દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે તો તેને પોતાના શ્રદ્ધાન અનુસાર એ બધા કથન પ્રતિભાસે છે. જુઓ ને, ગુરુદેવને સમ્યક દર્શન પછી આ બધું દ્રવ્યાનુયોગનો કેટલો બધો અભ્યાસ, સમયસાર કેટલીય વખત એમણે વાંચ્યું, પ્રવચનસાર કેટલીય વખત વાંચ્યું. સમયસાર તો સભામાં 19 વખત વાંચ્યું, પણ પોતે તો રોજ હંમેશા વાંચતા હતા. બધા જ ગ્રંથો, કેટલો બધો અભ્યાસ, બધો દ્રવ્યાનુયોગનો કેટલો અભ્યાસ, ચરણાનુયોગ વગેરેનો પણ બધાનો અભ્યાસ હતો. આખો દ્રવ્ય શ્રુતનો અભ્યાસ, પણ એમાં દ્રવ્યાનુયોગનો વિશેષ અભ્યાસ. અને એવો અભ્યાસ શા માટે ગુરુદેવ કરે? પોતે સમ્યક દ્રષ્ટિ છે, 5મા ગુણસ્થાનની જેમની દશા છે, આટલું બધું એમનું ઉઘાડ છે, છતાં દ્રવ્યાનુયોગનો અભ્યાસ. તો એમાં પોતાનું જે શ્રદ્ધાન છે તે શ્રદ્ધા અનુસાર એ બધા કથન પ્રતિભાસે છે. એમ જ લાગે છે બધું. અહીંયા ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ કોઈએ કોઈ વિદ્યા શીખી લીધી હોય, પણ જો તે તેનો અભ્યાસ રાખ્યા કરે તો તે વિદ્યા યાદ રહે, ન રાખે તો ભૂલી જાય. એવી કેટલીક વિદ્યા હોય છે કે જેનો વારંવાર અભ્યાસ કર્યા કરે તો એ રહે, નહીતર ભૂલી જાય. આ મેડિકલ વગેરેની અંદર પણ એવું છે, કેટલાય વર્ષો સુધી પ્રેક્ટિસમાં જાય જ નહીં તો કેટલી બધી વસ્તુ ભૂલી જાય. વર્ષોના વર્ષો નીકળી જાય. એન્જિનિયરિંગ હોય તો એમાં પણ એમ થાય, ગમે તેમાં જે શીખ્યો છે જેટલી સૂક્ષ્મતાથી, એટલું કેટલાય વર્ષો સુધી પછી એના તરફ લક્ષ્ય જ ના આપે તો એમાંની સૂક્ષ્મતા તો કેટલી બધી ભૂલાઈ જાય. તેમ આને તત્વજ્ઞાન તો થયું છે, સમ્યક દર્શન કઈ જવાનું નથી, એ તો છે, બરાબર છે, પણ છતાંય એનો વધુ અભ્યાસ રાખે છે. એમ એને સ્વરૂપની વધારે ને વધારે દ્રઢતા થતા વધારે ને વધારે સ્વરૂપ તરફ વળવાનું થાય છે. સ્વરૂપ તરફ જ રહે છે, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. અને છતાં બીજી પણ એક વાત લીધી છે કે સમ્યક દર્શન થયા પછી પણ જો એ તરફ કાંઈ પણ લક્ષ નથી આપતો અને પ્રમાદ સેવે છે તો ક્યારેક એને પડવાનું થઈ જાય છે. ન રાખે તો ભૂલી જાય. તેમ આને તત્વજ્ઞાન તો થયું છે, પરંતુ જો તે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કર્યા કરે તો તે તત્વજ્ઞાન ટકી રહે, ન કરે તો ભૂલી પણ જાય. અથવા સંક્ષેપતાથી તત્વજ્ઞાન થયું હતું તે અહીં નાના યુક્તિ, હેતુ, દ્રષ્ટાંત આદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી તેમાં શિથિલતા થઈ શકે નહીં. કેમ કે
આ દ્રવ્યાનુયોગની અંદર તો બધું યુક્તિથી પણ સમજાવવામાં આવ્યું હોય, દ્રષ્ટાંત આદિથી પણ સમજાવવામાં આવ્યું હોય, એના હેતુથી પણ સમજાવવામાં આવ્યું હોય, પોતાને શું હિતકારી છે શું હિતકારી નથી, એ બધી વાત એમાં તો ખૂબ વિસ્તારપૂર્વક કરવામાં આવી હોય. એટલે એ જરૂરી છે. માત્ર સમ્યક દર્શન થયું બસ હવે કાંઈ નહીં, ચોપડી કોઈ ઉઘાડવી જ નથી, શાસ્ત્ર કોઈ ઉઘાડવા જ નથી, એમ ન હોય. સ્થિરતા થઈ જાય. અહીં નાના યુક્તિ હેતુ દ્રષ્ટાંત આદિ વડે સ્પષ્ટ થઈ જાય તો પછી શિથિલતા થાય જ નહીં, શિથિલતા થઈ શકે નહીં. અને તેના અભ્યાસથી રાગ આદિ ઘટવાથી અલ્પકાળમાં મોક્ષ સધાય. આખો મોક્ષનો પુરુષાર્થ અલ્પકાળમાં જ ઉપડે. અને એ પ્રમાણે દ્રવ્યાનુયોગનું પ્રયોજન જાણવું. અને આ વાત જે મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી બનતા સુધી લીધી છે, આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી લીધી છે. પંડિત ટોડરમલજી આ બધી વાત એ રીતે લખી છે. આ શૈલી ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ મોક્ષમાર્ગ પ્રકાશકમાંથી વાત લીધી. હવે અહીંયા શંકા કરી છે અને પછી એના સમાધાન પણ આપ્યા છે. દ્રવ્યાનુયોગ રૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે. દ્રવ્યાનુયોગ રૂપ અધ્યાત્મ ઉપદેશ છે તે ઉપદેશ એ બધું છે તો ઉત્કૃષ્ટ, અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ કાર્યકારી છે. પણ નીચલી દશાવાળાઓને તો વ્રત સંયમ આદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે. આવી શંકા કરી કે એમ જ હોય ને, એમ કે આ તો બધી ઊંચી ભૂમિકા વાળાને માટે છે. કેટલાય લોકો અત્યારે પણ એમ કહે છે સમયસાર તો મુનિ માટે જ હોય વગેરે અનેક પ્રકારે વાત છે. અનેક શાસ્ત્રો માટે એમ જ કહે છે કે ના, ગ્રહસ્થને તો આ વંચાય જ નહીં, આવી પણ વાત કરે છે. અને બિચારા ભોળા જેવું એમ માને છે. પણ ખરેખર વસ્તુ સ્વરૂપ એવું છે કે એવા શાસ્ત્રોનો અભ્યાસ કોઈ જીવ એકલો પોતાની મતિ કલ્પના કરી શકતો નથી, અને એની પોતાની એટલી યોગ્યતા હોવી જોઈએ. અને એવા સાચા ગુરુની નિશ્રામાં જ એનો અભ્યાસ થાય છે. અહીંયા આ શંકાનું સમાધાન આપતા કહે છે કે જીનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલા સમ્યક તો હોય પછી વ્રત હોય. અહીંયા એને કહ્યું કે નીચલી દશાવાળાઓ ને તો પહેલા વ્રત સંયમ વગેરેનો જ ઉપદેશ આપવો જોઈએ ને. તો કે છે કે ના, એમ નહીં. જીનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલા સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ એ તો સ્વ પરનું શ્રદ્ધાંત થતા થાય છે, તથા તે શ્રદ્ધાન કરી સમ્યક દ્રષ્ટિ થાય અને ત્યાર પછી ચરણાનુયોગ અનુસાર વ્રત આદિ ધારણ કરી વ્રતિ થાય. એટલે એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે. નીચલી દશામાં તો ઘણો કાર્યકારી છે. જેને જાણ્યું જ નથી આત્માનું સ્વરૂપ એ બિચારા ત્યાંથી અનુભૂતિ કરવાના છે. દ્રવ્યાનુયોગમાં જે વાત આવી છે એને વારંવાર વાંચે, વિચારે, સમજે, સ્વીકાર કરે, ન સમજાય તો ગુરુ નિશ્રામાં સમજે, માર્ગદર્શક સાથે વિચારણા કરે. એમ કરે એટલે એને તો ખૂબ કાર્યકારી છે. કેમ કે એને તો અનુભૂતિ કરવાની છે, અને અનુભૂતિ કરવામાં એને કાર્યકારી થાય છે. તથા ગૌણપણે જેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી ન જાય તેને પહેલા કોઈ વ્રત આદિનો ઉપદેશ આપવામાં આવે છે, છતાં પણ એમ હોય છે મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને પહેલા કોઈ વ્રત આદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે ઉચ્ચ દશાવાળાઓને અધ્યાત્મ ઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે, અને નીચલી દશાવાળાને વ્રત સંયમ એમ વસ્તુ સ્વરૂપ નથી, એવું હોતું નથી. અને એમ જાણી અને નીચલી દશાવાળાઓએ આ જે અધ્યાત્મનો ઉપદેશ જે છે, જે શાસ્ત્રનો અભ્યાસ છે, એમાંથી પરાંગમુખ થવું યોગ્ય નથી. એને છોડી દેવા એમ વાત નથી કે ના હમણાં તો આપણને ન સમજાય, આપણે તો આ બધું ન હોય, આપણે તો વિકાસના ઉપવાસ વગેરે કરીએ, તપ કરીએ, સંયમ રાખીએ. ના, એમ ન હોય. ભલે એ સંયમ રાખે વાત જુદી છે, પણ છતાં મૂળ વસ્તુ તો દ્રવ્યાનુયોગ વિના તો આગળ વધી શકાતું જ નથી. તો એ રીતે આ 46મી ગાથા થઈ. એટલે અહીંયા કહે છે કે શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત ઉપાસક અધ્યયનની શ્રી પ્રભાચંદ્ર વિરચિત ટીકાનો બીજો પરિચ્છેદ પૂર્ણ થયો. અને હવે એના પછીથી
ચારિત્ર અધિકાર ની વાત આવશે, એની ગાથાઓ આવશે. તો આજનો સ્વાધ્યાય આપણે 46મી ગાથા સુધી રાખીએ છીએ.